હોટલે પહોંચીને મેં ચેન્જ કરી લીધું તો ને અમારા ફેન ફોલોવિંગ બી હતા એની યારે બેઠીને યાર વાત કરી તા ગોપીને નિરલ ને બધા આવી ગયા સુરતથી જો અચાનક ટપકી પડ્યા એ આવવાના નહોતા ને આવ્યા દમણને પછી ત્યાંથી આમ જો મસ્ત મજાના સ્વેટર બેટર પહેરીને નીકળી ગયા અમે શોપિંગ કરવા માટે. મેં કીધું આજ તો શોપિંગ કરવાની છે. નિરલને ગોપીને કીધું તુંય કરી લેજે તારા ઘરવાળાને કે જે શોપિંગ કરાવે. ગટ્ટુ હાટું હરી કપડાં જોતા હતા પણ અમને કંઈ ગમ્યા નહીં અને મને થોડુંક ગમ્યું. મને કે હરી કે તું લઈ લે અને ગોપીને તો કાંઈ ગમતું જ નહોતું. મેં તો નાઇટ ડ્રેસ લઈ લીધો તો મસ્ત મજાનો કેમ કે ત્યાંનું કાપડ છે ને એકદમ સોફ્ટ આવે છે ને ત્યાંથી પાછા અમે ગાડીમાં બેસી ગયા. મેં કીધું હાલો હવે ક્યાં જાઉં તો આ બે જો ખાહાન હી કરતા હતા નકરું ને આવી ગયા સીધા આપણે દેવકા બીચે. આ બીચ એટલો મસ્ત છે ને કે વાત જવા દો ને બીચની વાઇબ લેવા છે ને બધાય કપલ હતા ને ઓલી કે જો મેં પાણી રહ્યું બોલો પાણી નહીં ભાડ્યું હોય એણે અને પાછા ગટ્ટુનો ફોન આવી ગયો ને તો મેં ત્યાંથી નીકળી ગયા હોટલે જવા કેમ કે બેન જાગી ગયા હતા એને આવતું તો એને મમ્મી પપ્પાને બધાને લઈને પાછા અમે આવી ગયા બીચ ઉપર ને ત્યાં જો બધાય કેવા બેઠા છે આ બી અહીંયા આ બે કપલ અહીંયા ગટ્ટુ જો સામે જોવે છે કે નાની કે પાણી ઓરું આવી ગયું છે કે આપણે નાવા જઈએ અત્યારે નવાય ને બેનને મજા આવી ગઈ હતી રમવાની ને થા જોઈ ગઈ કે મમ્મા હાલ તું મને એમાં બેસાડી કે મારે એ કે છે ને આટો મારવો છે. ગટ્ટુને એમ હતું કે ગાડી હું ચલાવું છું મને આવડી ગઈ છે પણ ગાડીનું રિમોટ કંટ્રોલ એ ભાઈના હાથમાં જ હતું અને ગાડી એટલી ગમી ગઈ હતી કે મમ્મા મને આવી ગાડી લેવી જ છે જો નાનાને કે આ ગાડીઓ એક્સિડન્ટ કરી દે અને બધાય બેઠા હતા ને એને કે ટાટા બાય બાય હું જાઉં છું સુરત અને અમે બેસી ગયા હતા બધાય લાઈનમાં આમ જો અંતાક્ષરી રમવા. બહાર ગયા હોય ને મોજ મસ્તી ન કરવી તો ભાઈ શું કામનું ફ્રેન્ડ આરે.